જો ખેડૂત મિત્રો તમારે એરંડાની સફળ ખેતી કરવી છે તો સૌથી પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ હોય છે તો કે તે છે સારા બિયારણની પસંદગી કરવી. અને જો તમે સારા બિયારણની પસંદગી કરી અને તમે એરંડાની ખેતી કરશો તો તે ખેતી સફળ પણ થશે અને સારું ઉત્પાદન પણ મળશે. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને બે પ્રકારના બિયારણ વિશે સજેસ્ટ કરીશ કે તમે તે બિયારણ તમે વાવશો તો તમારી એરંડાની ખેતી સફળ પણ થશે અને ઉત્પાદન પણ સારું મળશે. ઓગસ્ટ મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે એટલે કે એરંડાનો પરફેક્ટ ટાઈમ આવી ગયો છે કે જે વખતે આપણે એરંડાની વાવણી કરવી જોઈએ. તો આ ટાઈમે જો આપણે એરંડાની વાવણી કરીએ ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાની શરૂઆત થઈ જાય એટલે કે અત્યારે જ આપણે એરંડાની વાવણી કરીએ તો એરંડાની સફળ ખેતી અને સારું ઉત્પાદન આપણે તેમાં લઈ શકીએ. ખેડૂત મિત્રો, આ વર્ષે વરસાદ અઢળક થયો છે એટલે અમુક ખેડૂતોના ખેતરોમાં તો હજી પાણી ભર્યા છે, પરંતુ જે ખેડૂતોના ખેતરોમાં પાણી નથી અને ખેતરો ખેડે એવા થઈ ગયા છે એટલે કે વરાપ આવી ગયો છે, અંદર ટ્રેક્ટર ચલાવે એવું કમ્પ્લીટ થઈ ગયું છે, તો તમે અત્યારે આ મહિના ઓગસ્ટ મહિનાનું બીજું અઠવાડિયું સ્ટાર્ટ થઈ ગયું એટલે તે મહિનામાં તમે જો એરંડાની ખેતી કરવાની હોય તો પરફેક્ટ ટાઈમ હવે આવી ગયો છે. જો તમારા ખેતરોમાં અત્યારે ટ્રેક્ટર ચાલે એવું વરાપ આવી ગયો હોય કમ્પ્લીટ, તો આ ટાઈમે જો આપણે ખેતી કરીએ એરંડાની તો તે કમ્પ્લીટ સારા ઉત્પાદન માટે અત્યારનો ટાઈમ બેસ્ટ છે. પરંતુ જો એરંડાની સફળ ખેતી અને સારું ઉત્પાદન કરવું હોય તો બીજું બધું તો ઠીક છે, પરંતુ જો સારું બિયારણ જ ના આપણે વાપરીએ તો એરંડાનું ઉત્પાદન એવું આપણે લઈ શકતા નથી. પહેલાં તો જો હું પર્સનલી જે બિયારણ વાવવાનો છું મારા ખેતરોમાં તે હું તમને બતાવું હું કયા બે બિયારણો લાવ્યો છું. મેં બે પ્રકારના બિયારણની પસંદગી શા માટે કરી છે? જો આપણે 5 વીઘા કે તેથી વધારે આપણે એરંડાની ખેતી કરી હોય તો બે પ્રકારના બિયારણ આપણે વાપરીએ તો સારું રહે. કેમ કે જો ખેતી હવામાન ઉપર ડિપેન્ડ હોય છે એટલે જો હવામાનમાં મોટો ચેન્જીસ આવી શકે, વધારે ગરમી પડી, શિયાળાના ટાઈમમાં પણ અમુક વાર કેવું થાય છે કે વધારે પડતી ઠંડી પડતી હોય છે તો તેમાં વધારે ઠાર પડતો હોય છે તો અમુક એરંડામાં સુકારો આવવા કે એવા તકલીફ થાય છે. અને જો વધારે ગરમી પડે તો પણ અમુક એરંડા ગરમી સહન કરી શકતા નથી અને તેવામાં તે એરંડાનો મોલ આપણે તેમાં ઉત્પાદન એવું લઈ શકતા નથી. એટલે જો 5 વીઘા અથવા તેનાથી વધારે જો તમારે એરંડાની ખેતી કરવી હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે બે પ્રકારના બિયારણો વાવો. તો હું કયા બિયારણો વાવવાનો છું તે હું તમને પહેલાં તો તે બિયારણો બતાવું. કેમ કે જો આપણે બે પ્રકારના બિયારણો વાવીએ તો એકમાં થોડા ઘણું આગળ પાછું થાય તો બીજા પ્રકારનું બિયારણ આવ્યું તેમાં આપણે તેનું વળતર ચૂકવીએ કે કેમ કે જો ખેતી એક એવો બિઝનેસ એવો વિષય છે કે જેમાં જો તમે થોડીક ચૂક પણ કરી તો તમારી આખી સિઝન બગડી શકે છે. તો એટલા માટે આપણે બે પ્રકારના બિયારણો હું તમને સજેસ્ટ કરું. તો સૌથી પહેલાં તો હું તમને જે હું બિયારણો વાવવાનો છું તે બિયારણ હું તમને બતાવું. તો જો આ બેગમાં છે તે બે પ્રકારના બિયારણ આપણે 7 થી 8 વીઘામાં એરંડા વાવવાના છે એટલે આપણે બે પ્રકારના બિયારણ લાવ્યો હતો. તો આ છે પહેલા પ્રકારનું બિયારણ અને આ છે બીજા પ્રકારનું બિયારણ. તો સૌથી પહેલાં તો તમે જો ઉત્સવ સીડ્સ કંપનીનું રાજ એરંડી બીજ છે. એરંડા નથી મોટી સાઇઝમાં જે આવે પરંતુ નાની સાઇઝની એરંડી આવે તે બીજ છે અને લાલ થડ છે. લાલ થડ અને સફેદ થડ અલગ અલગ બિયારણ આવે છે એરંડીમાં. તો જો આ આપણે લાલ થડ છે કેમ કે અમારી જે જમીન રહી તે થોડીક રેતાળ ટાઈપની છે એટલે તેમાં લાલ થડ સારું ઉત્પાદન આવે છે. તેમાં લીલું થડ થોડુંક અમારે આ બાજુના વિસ્તારમાં થોડું ઉતાર કરે છે, પરંતુ લાલ થડમાં બેસ્ટ ઉત્પાદન આવે છે એટલે આપણે લાલ થડ જ વાવીએ છીએ દર સાલ. એક છે ઉત્સવ સીડ્સ કંપનીનું રાજ એરંડી બિયારણ. અને આપણે બીજી કંપનીના એરંડાની વાત કરીએ તો જો બીજી કંપનીમાં આર્યું લાવ્યા છે આપણે મંગલમ માર્સેલા હાઇબ્રિડ એરંડા બીજ. આ પણ લાલ થડમાં જ છે અને ના તો આ એરંડા મોટો એરંડો કે ના તો એરંડી મીડિયમ સાઇઝમાં આ એરંડા આવે છે. તો આપણે આ વખતે આ બે પ્રકારના બિયારણનો યુઝ કરી રહ્યા છે એરંડાની ખેતીમાં. તો બંને લાલ થડમાં જ છે, બંને હાઇબ્રિડ સીડ્સ છે અને એક છે એરંડી અને એક છે મીડિયમ સાઇઝમાં એરંડા. અને બંનેની ખાસિયત તો એ જ છે કે જો છોડની હાઇટ પણ એવું બહુ નથી હોતી. અમુકમાં શું પ્રોબ્લેમ થાય છે કે એરંડાની ખેતીમાં કે હાઇટ બહુ ઊંચી જતી રહે એટલે ઉપરની માળ ઉપર તમે જો એકદમ ખોલી મારો અને એરંડામાં પણ એવો સારો વજન નથી પકડતું, તેમાં તેલનું પ્રમાણ પણ ઓછું હોય છે. પરંતુ આ બંને કંપનીના બિયારણો છે તેમાં જો હાઇટ પણ ઓછી રહેશે એરંડાની અને મારોની સંખ્યા પણ વધારે હશે અને થડમાં છે જ ડાળીઓની ફૂટ થશે. તો બંને પ્રકારના બિયારણ સારા એવા હશે. આ વખતે આપણે પહેલી વાર જ આરા વાવી રહ્યા છે, પરંતુ આજુબાજુમાં આપણે જે બિયારણની ખેતી કરી ત્યાં આપણે ગઈ સાલ જોયેલું છે અને તેમનું ઉત્પાદન પણ અમે જોયેલું છે. તો સારું એવું ઉત્પાદન આલે છે બંને કંપનીના બિયારણ, એટલે જ આ વખતે આપણે આરું બિયારણ પસંદ કર્યું છે. અને આ બંને કંપનીના એરંડા 80 થી 90 દિવસમાં પહેલી માર તેની વેણે એવી આવી જાય છે એટલે કે 80 થી 90 દિવસમાં તેનું ઉત્પાદન આપવાનું શરૂ થઈ જાય છે. અને તેનો દાણો પણ એવો સારો ભરાવદાર હોય છે, તેની માર પણ ભરાવદાર હોય છે, લાંબી હોય છે અને ઘાટી હોય છે, તેમાં આસી હોતી નથી. તો મોટા પાયે શું નુકસાન જતું હોય છે કે માર આસી હોય એટલે ઓછું ઉત્પાદન આવે, પરંતુ આમાં માર પણ સારી એવી ઘટાવદાર હોય છે અને તેમાં એરંડાનું બીજ પણ એવું સારું હોય છે, ચમકવાળું, અને તેની પ્રમાણ પણ સારી હોય છે. એટલે જ્યારે આપણે ગંજ બજારમાં વેચવા જઈએ એટલે તેના ભાવ પણ સારા આવે છે અને વજન પણ સારો પકડે છે. તો જો આ બે પ્રકારના બીજ છે આ વખતે આપણે આરી ખેતી કરી રહ્યા છીએ આ બે એરંડાના કંપનીની.
અને તમને પણ સજેસ્ટ કરીશ કે આ બિયારણ તમે તમારી જો જમીન એ રીતની અનુકૂળ આવતી હોય તો તમે આ બિયારણ યુઝ કરી શકો. આપણે જમીન પણ હવે વરાપ આવી ગયો હશે. હવે 2 દિવસ પછી આપણે પણ એરંડા વાવવાની શરૂઆત કરી દેવાની છે. અને તે વખતે આપણે કયા ગારે એરંડા વાવશું, 16 થી 16 વચ્ચેનું અંતર અને એરંડાની 2 લાઈનો વચ્ચેનું અંતર આપણે કેટલું રાખીશું અને તેમાં કલ્ટિવેટરનું સેટિંગ કેવી રીતે કરીશું અને કેટલી ઊંડાઈમાં આપણે તે એરંડાની વાવણી કરીશું અને તેની સાથે જે પાયામાં આપણે ખાતર નાખવાનો હોય તે કયા કયા ખાતરો નાખીશું, તે બીજની લાઈનથી આપણે ખાતર કેટલી દૂરી પર નાખીશું અને કેવી રીતે આપણે વાવણી કરીશું એરંડાની, તેના ઉપર આવનારા વિડીયોઝમાં હું તમને તેની માહિતી પણ આપતો રહીશ. એરંડાની ખેતીમાં આગળ કઈ કઈ પ્રકારની તેની ટ્રીટમેન્ટ હોય છે જેનાથી તમે સારું ઉત્પાદન એરંડાનું લઈ શકો, તો તેના હું ટોટલ વિડીયોઝ આપણી આ ચેનલમાંથી અપલોડ કરવાનો છું. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આ વિડીયો તમે ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા આડોશ પાડોશમાં જે ખેડૂતો હોય તેમની સાથે તમે આ વિડીયો શેર કરજો. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. અત્યાર સુધી જય હિન્દ, જય ભારત.